રાજકોટ ગ્રામ્ય પોલીસની સાયબર સેલ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી છે। એમાં અમુક મ્યુલ અકાઉન્ટ્સ જો હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલાં અટક કરવામાં આવ્યા હતા। આજ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે। આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોમાંથી આપણે 1930નો જો નંબર છે એના ઉપર ફોન કરીને સાયબર ફ્રોડના ફ્રીઝ કરાવવામાં આવેલા છે। બાકીનું અમાઉન્ટ જે છે એની તપાસ અમે લોકો ચાલુ છે। અમુક આમાં જીએસટીની હેરફેરનો થઈ રહ્યો છે એવો પર સામે આવ્યો છે, એની પર તપાસ અમે લોકો કરી રહ્યા છીએ। આ કેસમાં ટોટલ 180 આ તમામ અકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે, જેમાં 2.94 CR જેટલો અમાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે અને ટોટલ જો ફરિયાદ છે આ અકાઉન્ટ્સ ઉપર એમાં 23.14 કરોડ જેટલો અમાઉન્ટ છે ઇન્વોલ્વ છે અને આગળની તપાસ ચાલુ છે। જો તેલંગાનાથી આદિલુદ્દીન મોહમ્મદ ઉર્ફે આદિલને અટક કર્યો છે, એના ઉપર થોડા દિવસ પહેલાં DGCIની કાર્યવાહી પણ થયેલી છે અને થોડા દિવસો જેલમાં પણ રહેલો હતો।